ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરામાં લાગેલી આગના મામલે આગ પર કાબુ મેળવતા પાલિકાના ફાયર વિભાગને 3 દિવસ થયા. સુરત મનપા કમિશનર એમ નાગરાજનનું નિવેદન સામે આવ્યું છે. સુરતના ખજોદમાં શહેરનો કચરો ડમ્પ કરવામાં આવે છે. ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરામાં લાગેલી આગના મામલે આગ પર કાબુ મેળવતા પાલિકાના ફાયર વિભાગને 3 દિવસ થયા. સુરત મનપા કમિશનર એમ નાગરાજનનું નિવેદન સામે આવ્યું છે. સુરતના ખજોદમાં શહેરનો કચરો ડમ્પ કરવામાં આવે છે, જ્યાં પ્રતિદિન 25 થી 30 ટન કચરો પ્રોસેસ થાય છે અને તેનો નિકાલ કરવામાં આવે છે. ખજોદમાં ઓર્ગેનિક વેસ્ટમાં મિથેન ગેસના કારણે ગરમીમાં આગ લાગવાની ઘટના બની હતી. દિવસથી આ કચરામાં આગ લાગી હતી. મોટા જથ્થામાં કચરામાં આગ ન લાગે તે માટે મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું અને કચરામાં આગ લાગી હતી. તેમાં કોન્ટ્રાક્ટરને કોઝ નોટિસ આપવામાં આવી હતી અને આગ હાલ કાબુમાં આવી ગઈ છે. કુલિંગની કામગીરી ચાલી રહી છે. હાલ જીપીસીબીના અધિકારીઓ દ્વારા જે પ્રકારે સૂચના આપવામાં આવી રહી છે તેની કામગીરી કરવામાં આવી રહી છે. જે કજોદ ખાતે ડમ્પિંગ સાઇટ છે એની અંદર સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઘરોથી અને ઇન્ડસ્ટ્રીયલમાંથી ઉત્પાદન થતા જે કચરો અલગ અલગ કરવામાં ના આવે અને મિક્સડ વેસ્ટ જ્યારે ઉત્પાદન થાય છે એને ડમ્પિંગ સાઇટ ઉપર રાખવામાં આવે છે. અને એ ડમ્પિંગ સાઇટના જે જૂના વર્ષોના કચરા છે એના પ્રોસેસિંગ કરવા માટે એજન્સીને જે કામ આપવામાં આવેલું હતું એની અંદર દર દિવસે 25 થી 30 ટન સુધીનું એ લોકો પુનઃ એને બાયો માઇનિંગ કરીને અલગ અલગ છૂટું પાડીને એનાથી પ્રોસેસિંગ કરવાનું કામગીરી છે. જે ડમ્પિંગ સાઇટ છે એની અંતર્ગત જે ઓર્ગેનિક વેસ્ટ છે એની અંદર મિથેન ગેસનું ઉત્પાદન આવે તો ઘણીવાર અત્યારે ટેમ્પરેચર વધી રહ્યું છે, એના લીધે ક્યારેક આગની સંભાવના પણ રહે છે. અત્યારે જે 2 દિવસથી જે આગનું ચાલ્યું હતું એ સુરત મહાનગરપાલિકાના ફાયર ટીમ અલગ અલગ પદ્ધતિથી એને અગ્નિશમન કરવામાં આવેલું છે. અને અત્યારે મોટા જથ્થામાં ત્યાં જે કચરો પડેલી છે ને વધુ આગ કદાચ લાગશે તો એની અંદર મેનેજમેન્ટ કરવા માટે એને અલગ અલગ સેક્ટર પાડવા માટેનું અને ગેપ ફિલિંગ અને ગેપ ક્રિએશન કરવા માટેનું અને પાણીનું સ્ત્રોત પણ વધારવા માટે અને બેકઅપ સુવિધાઓ રાખવા માટેનું તૈયારી કરવામાં આવી છે. અને જે હોટસ્પોટ છે જ્યાં આગળ આપણે આગ લાગી શકે જેવી સંભાવના છે એના માટે તકેદારીની પગલાં શું લઈ શકાય એના માટેનું પણ આપણે કરી રહ્યા છીએ. અને જીપીસીબી મારફતે જે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે એનું પણ તટસ્થ રીતે અમલ કરવા માટેનું પણ આદેશ આપવામાં આવે છે. સર, કઈ કંપની છે, કઈ એજન્સી છે અને કેટલા કરોડમાં એને કામ સોંપવામાં આવેલું છે, અત્યારે કઈ રીતે તપાસ કરવામાં આવી છે એ બધું મારી પાસે તો સાહેબ જે કંપની છે એને કોઈ ચોક્કસ નોટિસ કે કઈ ફટકારવામાં આવી છે ખરું? અગાઉના જે કામગીરી છે એની અંદર ચોક્કસ નોટિસ આપવામાં આવેલ છે અને ખુલાસા પણ માંગવામાં આવેલી છે. અત્યારે કોઈ નોટિસ આપણે આગ લાગવાનું કારણ છે શા માટે? ના, અત્યારે નહીં. તો અત્યારે કઈ રીતના અત્યારે અમારા અધિકારીઓને કામગીરીમાં શું પગલાં લેવાનું છે વહીવટી રીતે અને ત્યાંનું સ્થાનિક જરૂરત મુજબના. કેટલું પાણી વપરાયું હશે અને શું લાગે ક્યારે આગ કાબુમાં આવશે? આગ તો કાબુમાં આવી ગઈ છે અને પાણીનું મારી પાસે રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.